નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ BSM 5 CC 510 લગ્ન જીવન મનોવિજ્ઞાન, જેમાં અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ 1 અને 2 જોઈ ગયા. મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે લગ્નની યોગ્યતા શું છે, લગ્નના હેતુઓ શું છે, એના વિશે આપણે માહિતી મેળવી હતી. મિત્રો, આજે આપણે જે આ યુનિટમાં ભણવાનું છે એ છે લૈંગિક ઓળખ અને લૈંગિક ભૂમિકા. એટલે કે સ્ત્રી અને પુરુષની જે ભૂમિકા છે, એમની ઓળખ છે, એના વિશે આપણે આ યુનિટમાં ચર્ચા કરીશું. મિત્રો, આ જે પ્રશ્નો છે એ ખૂબ જ મહત્ત્વના છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી તમારે આને યોગ્ય રીતે સમજી લેશો તો તમને પરીક્ષામાં પ્રોબ્લેમ નહીં થાય. મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. મિત્રો, આમાં આપણે પ્રશ્ન યુનિટ 3નો પ્રશ્ન 1 જોઈએ તો જે છે સ્ત્રીનો બદલાતો જતો દરજ્જો સમજાવો. સ્ત્રી અને પુરુષ તદ્દન સરખા નથી. સ્ત્રી પુરુષની જેમ હવે કામ ધંધો કરવા લાગી છે. પહેલાંની જૂની માન્યતાઓ બદલાઈ છે. હવે ઘરની 4 દિવાલોમાં બેસી રહેતી નથી, પરંતુ બહાર નીકળીને નોકરી કરે છે. સ્ત્રીઓ પુરુષ કરતાં ઝડપી નોકરી મળે છે. બોર્ડની પરીક્ષામાં પણ આગળ પડતી સ્ત્રીઓ હોય છે. મહિલાઓ પુરુષો કરતાં લાંબુ જીવન જીવે છે એવું કહેવાય છે. 2020ની સાલમાં સ્ત્રીઓ આર્થિક રીતે પુરુષો કરતાં આગળ હશે. આમ સ્ત્રીઓનો દરજ્જો બદલાતો રહે છે, જે નીચે મુજબ છે. મિત્રો, સ્ત્રીઓનો જે બદલાતો દરજ્જો છે એ આપણે અહીંયા જોઈએ તો છે તે સ્ત્રીનો બદલાતો જતો દરજ્જોમાં જોઈએ તો વ્યક્તિની ભૂમિકા અને દરજ્જો એકબીજા સાથે સંકળાયેલા છે. દરેક વ્યક્તિને અમુક ભૂમિકા ભજવવાની હોય છે. ગમે તેટલી ઓફિસર સ્ત્રી પણ રસોઈ બનાવવી જરૂરી પડે છે. ઘર સંભાળવું જ પડે છે. ભૂમિકા અને દરજ્જો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. સ્ત્રીઓના દરજ્જો જાળવવા માટે ભૂતકાલીન અને વર્તમાન દરજ્જાની તુલના કરવી જરૂરી છે. હવે જોઈએ તો મિત્રો, જે દરજ્જાઓ છે એમાં છે સ્ત્રીઓનો ભૂતકાલીન દરજ્જો. ભૂતકાલીન સ્ત્રીઓ સરમાળ ગરખુ હતી. સ્ત્રીઓ પતિ પાછળ સતી બનવું પડતું હતું. સ્ત્રીઓને કોઈ મહત્વ આપવામાં આવતું ન હતું. આ બાબત નીચેના મુદ્દા પરથી સમજી શકાય છે. પહેલું છે, કુટુંબમાં છોકરો જન્મે ત્યારે આનંદનું વાતાવરણ જોવા મળે છે. જ્યારે છોકરી જન્મે તો સ્ત્રીને દોષિત ગણવામાં આવતી હતી. ખરેખર તો છોકરી જન્મ માટે પુરુષો જવાબદાર છે. પુરુષનું વાય સ્ત્રીના એક્સને મળે તો જ છોકરો જન્મે છે. ઘણા કુટુંબમાં છોકરાના સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન અપાતું હતું. છોકરીની યોગ્ય સંભાળ લેવાતી ન હતી. કેટલાક સ્થળે છોકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. છોકરાઓ ભણાવી ગણાવીને હોશિયાર કરવામાં આવતા હતા, જ્યારે છોકરીઓ માટે ભણતર બિનજરૂરી ગણવામાં આવતું. સ્ત્રીઓને ગૃહકાર્યની જ તાલીમ અપાતી હતી. પરિણામે તેમની સુષુપ્ત શક્તિઓ અવિકસિત રહી જતી હતી. ઘણે સ્થળે સ્ત્રીઓને એક વસ્તુની જેમ લેવીસ થતી હતી. ભારતીય કુંવળી કન્યાઓ દેવદાસી બનાવાયા છે. રાજા અને ઘણા પ્રતિષ્ઠિત લોકોને સંખ્યાબંધ પત્નીઓ હતી. લગ્ન સમયે કન્યા પક્ષ હોશિયાર ગણાતો. વર પક્ષને ચડિયાતો મનાતો હતો. કન્યા પક્ષ પાસેથી દહેજની માંગણી કરવામાં આવતી હતી. ઘણી કોમમાં છૂટાછેડાના નિયમો એકતરફી હતા. પુરુષ પત્નીને સહેલાઈથી છૂટાછેડા આપી દેતો, જ્યારે પત્ની માટે તે સરળ ન હતું. સ્ત્રી પુત્રી તરીકે પિતાના અવિવાહિત બહેન કે ભાઈ પર અને પત્ની તરીકે પતિને આધીન રહેતી અને માતા પિતાને આર્થિક રીતે પરાવલંબી હતી. ઘણા સમાજમાં સ્ત્રીઓને હરવા ફરવાની છૂટ ન હતી. ઘૂંઘટ કે પડદોનો રિવાજ પ્રચલિત હતો. સ્ત્રીઓએ જાતીય ઉપભોગની વસ્તુઓ હતી અને તેનો ઉપયોગ સંતાનની પ્રાપ્તિ, બાળઉછેર પૂરતો જ મર્યાદિત હતો. પિતા કુટુંબનો વડો હતો. પિતા પછી દીકરો કુટુંબનો વડો બનતો અને મિલકતનો હકદાર બનતો હતો. સ્ત્રીને બળ અને બુદ્ધિમાં ઉતરતી કક્ષાની તથા અરક્ષિત ગણાતી હતી. સ્ત્રીને ઘરકામ કરવું, શણગાર સજીને પતિની રાહ જોવી. સ્ત્રીને ભાગે ઘરના દૈનિક કાર્યો જ આવતા હતા. સ્ત્રીને સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવતું હતું. સ્ત્રીઓને જાહેર જીવનમાંથી દૂર રાખવામાં આવતી હતી. તેમાં આવડતનો અભાવ છે તેવું માનવામાં આવતું હતું. સ્ત્રીઓનો દરજ્જો નિમ્ન કક્ષાનો રહે છે. છોકરી પરણે એટલે પારકી થઈ જાય. સ્ત્રી માટે પારકી થાપણ શબ્દ પ્રચલિત હતો.
તો મિત્રો તમે આ જુઓ છો કે જે સ્ત્રીનો બદલાતો જતો દરજ્જો છે, એટલે કે સ્ત્રીઓની જે ભૂતકાલીન એટલે કે અમુક વર્ષો પહેલાં આપણા દાદાઓના સમયમાં આ જે સ્ત્રીઓની જે પરિસ્થિતિ હતી એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે પહેલાં ભૂતકાલીન એટલે કે ભૂતકાળમાં સ્ત્રીઓનો શું દરજ્જો હતો, સ્ત્રીઓને શું વેલ્યુ હતું, એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. મિત્રો હવે આપણે જોઈએ કે વર્તમાનમાં શું છે, તો વર્તમાનમાં કયા દરજ્જો છે સ્ત્રીઓનો એ જોઈએ. તો સ્ત્રીઓનો દરજ્જો હવે બદલાઈ ગયો છે. ભૂતકાળમાં ઘૂંઘટમાં રહેતી શરમાળ સ્ત્રીઓ હવે ખભે પર્સ લટકાવીને ઓફિસમાં કામ કરતી નજરે પડે છે. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓને આગળ પડતી જોઈએ છીએ. વડાપ્રધાનથી મળીને રાષ્ટ્રપતિના પદ સુધી ગઈ છે. સ્ત્રીઓ જો જુલામ સાથે અવાજ ઉઠાવતી થઈ છે. મેરેલિન મેક નામની સ્ત્રી 230 IQ ધરાવે છે. પેપ્સીની CEO ઇન્દ્રા ન્યુઈ વિશ્વમાં વિશિષ્ટ પદ ધરાવે છે. આમ સ્ત્રીઓના વર્તમાન દરજ્જા અંગે નીચેની હકીકતો જાણવી જરૂરી છે. તો મિત્રો એ શું છે જોઈએ તો પિતૃસત્તા કુટુંબમાં રહેવા છતાં સ્ત્રીનું ભૂતકાલીન સ્થાન બદલાયું છે. છોકરી પિતાની માલ મિલકતમાં હકદાર બની છે. સ્ત્રીઓને દરેક કામમાં સહભાગીદાર બનાવવામાં આવે છે. છોકરીના જન્મનો અણગમો ઘટ્યો. છોકરીને વધારે લાગણીશીલ હોય છે. બેટી બચાવોનું જોરદાર આંદોલન શરૂ થયું છે. છોકરીઓને શાળા કોલેજની કેળવણી અપાય છે. શિક્ષણ છોકરીની બોલબાલા થવા મળી છે. સ્ત્રીઓ વ્યવસાય કરી શકે એવું વધુને વધુ સ્વીકારાતું જાય છે. સ્ત્રીઓ પુરુષો કરતાં પણ વધારે સારો વ્યવસાય કરવા લાગી છે. સ્ત્રીઓ આર્થિક રીતે સ્વાવલંબી બનતી જાય છે. સ્ત્રીઓને નોકરી પણ પુરુષો કરતાં જલ્દી મળે છે. કન્યાની સંમતિ મેળવ્યા વગર તે પરણવાનું અને કાર્ય ગેરકાયદેસર બન્યું છે. લગ્નમાં કન્યા પક્ષનું પણ મહત્વ વધવા લાગ્યું છે. છૂટાછેડાને વધુ ન્યાયિક બનાવવામાં આવ્યો છે. સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાનો હક અપાય છે. સ્ત્રીઓને હરવા ફરવામાં અને જાહેર જીવનમાં વધુ ભાગ લેવા દેવામાં આવે છે. ટ્રેન, રેલવે, વિમાન સેવાઓ, સૈન્ય જેવા અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓની હાજરી વધવા લાગી છે. મોટાભાગના દેશોમાં સ્ત્રીઓને પુરુષો જેટલા જ લાભ કાનૂની દ્રષ્ટિએ મળતા હોય છે. સ્ત્રીઓને પિતાની મિલકતમાં છોકરા જેટલો જ હક હોય છે. જો કે તેઓ કોઈ કોર્ટ કેસ માલ મિલકત માટે ભાગ્યે જ કરે છે. સેક્સની બાબતમાં સ્ત્રીઓને વધારે ઉદાર વલણ અપનાવતી થઈ છે. સેક્સની પુરુષો પાસે માંગણી કે સેક્સનો ઇનકાર કરતી પણ થઈ છે. મિત્રો ત્યાર પછી છે સ્ત્રીઓ પ્રત્યેનો ભેદભાવ અને બેવડો ધોરણો. તો શું ભેદભાવો છે અને શું ધોરણો છે એ આપણે જોઈએ તો સ્ત્રીની સમાનતાની ચળવળને લીધે સ્ત્રીનો દરજ્જો ઠીક સુધર્યો છે. આમ છતાં હજુ પણ એ ભેદભાવ ચાલુ છે. સ્ત્રીઓને બેવડો ધોરણોનો સામનો કરવો પડે છે. એમાં આપણે જોઈએ પહેલું તો છે કે હરવા ફરવાની સ્વતંત્રતામાં તફાવત છે. એટલે છોકરી મોડી રાત્રે આવે તો કેટલાક ઘરમાં ધરતીકંપ જેવું વાતાવરણ ઊભું થઈ જાય છે. છોકરી નાપાસ થાય તો ભણવાનું બંધ થઈ જાય છે અને છોકરાઓને ભણાવવામાં આવે છે. કુટુંબમાં પણ પુરુષો ઉચ્ચ કાર્યને સોંપવામાં આવે છે અને સ્ત્રીઓને મોડી રાત સુધી ઢસરડા કરવાના હોય છે. એને તો પતિ અને સાસરિયાની સેવામાં હંમેશા હાજર રહેવું પડે છે. નોકરી કરીને આવે તો પણ ઘરકામ અને પતિની સેવા તો કરવી જ પડે. શિક્ષણમાં તફાવત. સ્ત્રીઓનું ઓછું ભણે એટલે તેને લાયક વર જલ્દીથી મળી જાય છે એવી માન્યતા ઘણી જગ્યાએ પ્રચલિત છે. પુરુષને પોતાની પત્ની વધુ ભણેલી કે હોશિયાર હોય તે ગમતું નથી. આમ છતાં છોકરીઓ સફળતાનો ડર હંમેશા રહ્યા કરે છે. આથી સ્ત્રી સક્ષમ અને હોશિયાર હોવા છતાં પણ તે ઉચ્ચ અભ્યાસ કરતા અચકાય છે. જો કે વર્તમાન સમયમાં સ્ત્રીઓ વધારે ભણે પહેલાં કરતાં છોકરીઓ વધુ પ્રમાણમાં વિદેશ ગમન કરે છે. વિજાતીય સંબંધમાં તફાવત જોવા મળે છે. મિત્રો તો પુરુષો અને સ્ત્રી મિત્રની છૂટ હોય છે. જ્યારે સ્ત્રીઓને કોઈ પુરુષ મિત્ર હોય તો ચલાવી લેવામાં આવતું નથી. ઘણા પુરુષોને સતી સીતાનો આદર્શ જોઈએ પણ રામ બનવા પુરુષ તૈયાર નથી. છોકરાઓ અને છોકરીઓ સાથે પ્રેમ સંબંધ રાખી શકે તેવું છોકરી આવું કરે તો એટલે કે મિત્રો આમાં વિજાતીય સંબંધમાં તફાવત એટલે કે સ્ત્રીઓને ઘણી બધી રીતે રોકથામ હોય છે. એ પુરુષ મિત્ર રાખી ન શકે પણ પુરુષો સ્ત્રી મિત્ર રાખી શકે. એટલે આ અમુક ભેદભાવો હોય છે.
એટલે કે પુરુષને પુરુષ સીતા જે છોકરી છે એ સીતા જેવી હોવી જોઈએ એવો આદર્શ આપણા સમાજમાં પ્રચલિત છે, પણ એની સાથે એ પણ જોવું જોઈએ કે પુરુષ પણ એટલે કે છોકરો પણ રામ બને એ પણ જરૂરી છે. ત્યાર પછી મિત્રો છે વ્યવસાયમાં તફાવત. પુરુષ કર્મચારી કરતાં સ્ત્રી કર્મચારીની કાર્યક્ષમતા વધારે હોય છે તો પણ તેને ઓછો પગાર આપવામાં આવે છે. સ્ત્રી બોસ હોય તો તે ચલાવી લેવામાં આવતું નથી. ઘણા સ્થળે ભરતી તાલીમ અને બઢતીની પદ્ધતિઓ પહેલેથી જ પુરુષોને અનુકૂળ હોય છે. સ્ત્રી ગમે તેટલી પુરુષોને અનુકૂળ હોય છે. સ્ત્રી ગમે તેટલી હોશિયાર હોય પણ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ કહી ઉતારી પડાય છે. પણ હવે સ્ત્રી ઘણા વ્યવસાયમાં દાખલ થવા માંડી છે. જાહેર પ્રવૃત્તિઓમાં ભેદભાવ. સામાજિક અને આર્થિક ક્ષેત્રે પુરુષોનું વર્ચસ્વ જોવા મળે છે. સ્ત્રીઓ પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. રાજકીય સ્થાનોમાં 33% અનામતની વાત વિરોધ સાંસદમાં સભ્યોને કર્યો હતો. હજુ પણ નગરપાલિકામાં સ્ત્રીઓને સભાપતિનો હોદ્દો મળે છે, પણ તે પાછળના નિર્ણયોને પુરુષ જ લે છે. હવે સ્ત્રી અને પુરુષના તફાવતો ઘટ્યા છે. સ્ત્રીને ભેદભાવનો સામનો કરતી થઈ છે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે અત્યારે હવે સ્ત્રીઓને દરેક જગ્યાએ 50% અનામત આપવામાં આવે છે. હવે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ. સ્ત્રી સુંદરતા માટે મેકઅપ કરે છે. હવે તો પુરુષો પણ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતા હોય છે. છોકરાઓ માટે ફેર એન્ડ હેન્ડસમ નામનું ક્રીમ બજારમાં આવી છે. પુરુષો ખૂબસૂરત બનાવવામાં કોસ્મેટિક કંપનીઓ મેદાનમાં આવી ગઈ છે. સ્ત્રી પુરુષને ઓળખવામાં ભૂલ થઈ જાય તેમ છે. એટલે કે મિત્રો હવે જે રીતે પહેલાં સ્ત્રીઓ જે સુંદરતા પ્રસાધનોનો ઉપયોગ કરતા હતા એની સાથે સાથે હવે પુરુષો માટે પણ ઘણી બધી કંપનીઓએ ક્રીમો અને બીજી બધી ઘણી સૌંદર્ય પ્રસાધન વસ્તુઓ માર્કેટમાં લોન્ચ કરેલી છે. ત્યાર પછી મિત્રો હવે આપણે ઉપસંહારમાં જોઈએ તો આમ સ્ત્રીઓનો દરજ્જો ભૂતકાળમાં અલગ હતો અને વર્તમાનમાં પણ આ દરજ્જો અલગ છે. પહેલાં સ્ત્રીઓ ઘૂંઘટ ઓઢી ઘરની 4 દિવાલોમાં જ ભરાઈ જતી હતી, પરંતુ હવે તો સ્ત્રીઓ ઘર બહાર નીકળે પોતાની એક અલગ ઓળખ બનાવવા લાગી છે. છતાં પણ સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ અને બેવડા ધોરણો તો આજે પણ જોવા મળે છે. તો મિત્રો તમે જોયું કે સ્ત્રીઓનો જે દરજ્જો છે એ પહેલાં કરતાં હવે બદલાયો છે. સ્ત્રીઓને અલગ રીતે જે રીતે પહેલાં શોષણ થતું હતું અત્યારે એમાં ઘણો બધો ઘટાડો થયો છે. અને કાયદાકીય રીતે પણ ઘણી બધી હવે આપણને જોવા મળે છે કે દરેક જગ્યાએ સ્ત્રીઓને સમાન અધિકારો આપવામાં આવે છે. અને મિત્રો જે રીતે જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ સ્ત્રીઓ પુરુષો બે એક સક્ષમ બની રહ્યા છે. મતલબ કે કોઈ ભેદભાવ હવે જોવામાં આવતો નથી. તેમ છતાં મિત્રો સ્ત્રીનો જે સ્વભાવ છે, સ્ત્રીનું જે પ્રકૃતિ છે એ જોતાં સ્ત્રીઓની જવાબદારી પુરુષો કરતાં વધારે છે અને સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે દરેક બાબતમાં આગળ હોય છે. એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો કે કોઈ એવું ડિપાર્ટમેન્ટ કે કોઈ એવી સંસ્થા નથી હોતી જ્યાં સ્ત્રીઓ અત્યારે જોવા નથી મળતી. મિત્રો અત્યારે તો ભારતીય સેનામાં પણ તમે જુઓ છો કે સ્ત્રીઓને પછી BSF એટલે કે જે સ્ત્રીઓ ફક્ત ઘરમાં બેસી રહી અને ઘર સંભાળતી હતી અત્યારે સીમાઓ પર દેશની રક્ષા પણ કરે છે. અને મિત્રો સૌથી મોટું ઉદાહરણ આપણે જોઈએ તો કલ્પના ચાવલા જે આપણી ભારતની અંતરિક્ષ યાત્રી હતા જેમને વિશ્વમાં એમને નામ આપણા દેશનું નામ રોશન કર્યું હતું. સુનિતા વિલિયમ્સ છે, એમને પણ અત્યારે આપણા ભારતનું નામ રોશન કરે છે. એમ ઘણી બધી જગ્યાઓએ સ્ત્રીઓ અત્યારે પુરુષો કરતાં પણ આગળ વધી રહી છે. એમાં મિત્રો આપણે આ વસ્તુને સમજવી જોઈએ અને સ્ત્રીઓને સમાન અધિકારો, સમાન માન સન્માન મળે એ માટે પ્રયત્નો કરવા જોઈએ. પછી મિત્રો એ આપણે અભ્યાસને સંબંધિત હોય, આપણું સ્કૂલ હોય, કોલેજ હોય કે આપણું ઘર કે પરિવાર હોય ત્યાં પણ જ્યાં સ્ત્રીઓ છે એમને પૂરતું સન્માન મળે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર સાથે કે જેમાં આપણે ચર્ચા કરીશું જાતિ લિંગને ઓળખવામાં વારસો અને વાતાવરણને સમજાવો. એટલે કે આપણે વારસો શું છે, આપણી લૈંગિક ઓળખમાં વારસો અને વાતાવરણ શું ભાગ ભજવે છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.